બનાસકાંઠા જિલ્લામાં હવે બટાકાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે। ડીસાના કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધવાના કારણે કટાના ભાડામાં પણ વધારો કરતા ખેડૂતોને મુશ્કેલીમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। એક તરફ ખેડૂતોને પોતાના ખેતરમાં જે પાકથી વાવેતર બટાકાનું કર્યું છે તેમાં ઉતારો ઓછો મળી રહ્યો છે, તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા પ્રતિ કિલો બટાકામાં 10 પૈસાનો વધારો કરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સમગ્ર ગુજરાતમાં સૌથી બટાકા કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે। વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે, ત્યારે ડીસાના બનાસકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે, જેમાં બટાકાના ભાવ, સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા, લેબર, ફોગિંગ તેમજ ગ્રેડિંગ સહિતની ચર્ચાઓ કરવામાં આવે છે। ત્યારે ડીસાના કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના 200 કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોલ્ડ સ્ટોરેજના પ્રમુખ સુખદેવભાઈ ગેલોતની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં 2025ના વર્ષ માટે ભાડું નક્કી કરવામાં આવ્યું, જેમાં આ વર્ષે પ્રતિ કિલો 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। ડીસાના કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવતા બટાકાના સતત ત્રીજા વર્ષે પણ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને બેંક ધિરાણ, બિલ સહિતના ભાડામાં રાહત અપાવતી હોવા છતાં કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી આ વર્ષે બટાકામાં પ્રતિ કિલોએ 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જેમાં ટેબલ બટાટા તેમજ સીઆઈપીસી ટેમ્બરમાં ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા વર્ષ 23-24માં ભાડામાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે પણ પ્રતિ કિલો 10 પૈસાનો વધારો કરતા ખેડૂતોને કુલ મળીને કરોડો રૂપિયાનો આર્થિક બોજો સહન કરવાનો વારો આવ્યો છે। ડીસામાં આવેલા કોલ્ડ સ્ટોરેજની સંખ્યામાં 216 થતા સંગ્રહ ક્ષમતા 3,45,00,000 કટાની થઈ છે। ચાલુ વર્ષે વાતાવરણમાં બટાકાના પાકને ખૂબ જ અનુકૂળ રહ્યું છે, જેથી બટાકાનું ઉત્તમ ઉત્પાદન થતા એસોસિએશન ઉત્પાદનનો અંદાજ 4,05,00,000 કટાઓનો રાખવામાં આવ્યો છે, જેમાં પ્રતિ કિલોએ 10 પૈસાનો વધારો કરતા કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ કરોડો રૂપિયાનો ફાયદો થશે। જેકેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। બનાસકાંઠા જિલ્લાની અંદર બટાકાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે, પરંતુ ઉતારાની દ્રષ્ટિએ વાત કરીએ તો જે 15-11 પહેલાંનું જે વાવેતર છે એમાં ઉતારા સારા છે। 15-11 પછીના જે ઉતારા છે એમાં સાઈજો બની નથી, અને બીજા નંબરમાં મોંઘા ભાવનું ખાતર અને બિયારણ લાવી અને ખેડૂતે વાયા, અને બીજી તરફ સ્ટોરવાળા 10 પૈસા ભાડો વધાર્યો છે। એ ભાડો વધારો મારો સ્ટોરવાળા એસોસિએશન પ્રમુખને અને સ્ટોરવાળા કમિટીને નમ્ર વિનંતી છે કે આ વખતે ભાડો વધારો પાછો ખેંચે તો ખેડૂત પગભર થોડો સહી શકે, કેમ કે ખાતરને બિયારણ મોંઘું પડ્યું છે, ઉતારા નથી, એટલે મારી વિનંતી છે કે આ વખતે થોડું ભાડું વધારો તમે પાછો ખેંચો તો ખેડૂતના હિતમાં રહેશે। 10 પૈસા વધારો કર્યો છે, સામે એટલું અમારું સમજો કે જે અમારા બિહારી મજૂર હોય છે એ પ્લસ થયા છે, અમારા ટ્રેક્ટરવાળાના ભાડા જે પ્લસ થયા છે, અમારા તોલવાળાનું છે એ પ્લસ થયા છે, અને મજૂરી વર્ગનો જે ભાવ વધારો થયો છે એની સામે જ અમે એટલું 10 પૈસા જ ભાડું વધારે કર્યું છે, વધારે ભાડું કર્યું નથી, પણ એ મજૂરી પૂરતું જ વધ્યું છે।